આ દ્રશ્યને જોઈને ભગવાન કૃષ્ણ પણ બોલી ઉઠે, મેં આ દરિયાની વચ્ચે બ્રિજ એટલા માટે ઉભો રહેવા દીધો છે કે લોકોને દર્શન માટે અનુકૂળતા રહે, તમારો ડાન્સ જોવા માટે નહીં કે તમારી ડાન્સમાં અનુકૂળતા થઈ શકે એના માટે નહીં. આ ખબર નહીં દ્વારકાનો આ સુદર્શન સેતુ તંત્રે બનાવ્યો તો છે, પણ ત્યારબાદ તેના પર ધ્યાન જે દેવાનું છે ને એ નથી દેવાતું. વારંવાર આવા રીલ રસિયાઓની રીલો સામે આવે છે. ક્યારેક કોઈ ગાડીના બોનેટ પર સ્ટન્ટ કરે છે તો ક્યારેક આવી રીતે સુદર્શન સેતુ પર ગરબાના સ્ટેપ લેવાય છે. હવે આ લોકો એ વાત ભૂલી જાય છે કે અમદાવાદમાં ઓલો તથ્ય પટેલ ધમધમાવીને આવ્યો હતો અને કેટલાય લોકોને ઉડાવ્યા હતા. હવે અહીંયા કોઈક એવો રેસિંગ રસિયો આવી ગયો તો આ રીલ રસિયાઓના શું હાલ થાય ને એની કલ્પના કરી લો. અહીં સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે આવી રીતે અહીં રીતસરના ગરબા રમે છે, આમ છતાં કોઈ અટકાવનારું નથી. શું અહીંયા પોલીસ જેવું કંઈ છે જ નહીં? એ સવાલ ફરી એક વખત અહીં ઉભો થયો છે. હા, ભગવાન કૃષ્ણની ભક્તિમાં ગરબા કરાય, એમાં ના નથી, પણ સ્થળ સમય તો જોવો જોઈએ ને ભાઈ. કેમ કે આ જનરેશન પાછું સોશિયલ મીડિયા વાળું જનરેશન છે, પણ તેમની આ બેદરકારીના કારણે ચોક્કસપણે તેઓ સમાચારમાં આવી જાય, એમાં કોઈ શંકા નથી. ત્યારે આ રીલને